વાત કરીશું થરાદથી વાવ-થરાદ વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂના તસ્કરીના ગુટ કેસમાં મોટી સફળતા મળી છે। થરાદના જેટા નજીકથી ડીવાયએસપી એસએમ બારોતરિયા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બોલેરો ગાડી ઝડપી પાડવામાં આવી છે। આ શંકાસ્પદ વાહન તપાસ દરમિયાન ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયો છે અને જેના માટે કોઈ પરમિટ ન હતું અને જેનું મૂલ્ય 6,67,675 રૂપિયા હોવાનું જાહેર થયું હતું। અંતે ગાડી સહિત કુલ રૂપિયા 11,64,675 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। થરાદ પોલીસ દ્વારા દારૂ મંગાવનાર અને ભરાવનાર બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ તપાસ ચાલુ કરવામાં આવી છે અને તસ્કરી અટકાવવા માટે સખત પગલાં લેવામાં આવશે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અને નશા વિરોધી પગલાં અંગે વિશ્વાસ વધ્યો છે। અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને થરાદ અને આસપાસના વિસ્તારમાં નિયમિત ચેકિંગ અને મોનિટરિંગ ચાલુ રહેશે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે।